નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો હાલ એક દુઃખદ ખબર સામે આવી રહી છે। ભારતના લોકોને સૌથી લોકપ્રિય ખોરાક કયો છે? તો આપણે કહીશું કે દાળ ભાત। આપણા દરેકના ઘરે બપોરના ભોજનમાં દાળ ભાત તો અવશ્ય હોય જ છે। કદાચ કે તે દરેક પ્રાંતમાં અલગ અલગ રીતે બનાવવામાં આવતો હશે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। દરેક ઘરમાં કોઈ પણ રેસીપી હોય પણ બનાવવાની રીત અલગ અલગ હોય છે। ઘણા લોકો એવા છે કે જેઓ કામમાં વ્યસ્ત હોવાના કારણે બપોરે કે સવારે નહીં પણ રાત્રિના ભોજનમાં દાળ ભાત અને રોટલી ખાવાનું પસંદ કરે છે। જી હા મિત્રો, તો બીજી તરફ આવા પણ લોકો છે કે ડાયટ અથવા વર્કઆઉટ કરે છે। તેઓ રાત્રિ ભોજનમાં માત્ર કઠોળ લેવાનું પસંદ કરે છે। મસૂરની દાળ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે, કારણ કે તેમાં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે। આવા લોકો રાત્રે દાળ ભાત ખાતા હોય છે। જી હા મિત્રો, તો કેટલાક સ્વાસ્થ્ય નિષ્ણાતો માને છે કે રાત્રે ભોજનમાં તુવેરની દાળ પેટ માટે સારી નથી। આયુર્વેદ અનુસાર જો રાત્રે મસૂરની દાળ ખાવામાં આવે તો શરીરના દોષો વધી શકે છે। જો કે આ નિયમ દરેક મનુષ્યને લાગુ પડતો નથી। જી હા મિત્રો, દરેક પલ્સ અલગ અલગ ગુણવત્તા ધરાવે છે। જો તમે આ બધા વિશે વધુ જાણતા નથી તો સાંજે મગની દાળ ખાવી વધુ સારી છે। સાલ વગરની મગની દાળ સરળતાથી પચી જાય છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે? તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। ધન્યવાદ।